અને હવે અનરાધાર વરસાદની આગાહી વિશે વાત કરવી છે। જી હા, ફરી એકવાર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થવાના છે। સૌથી વધારે મહીસાગર જિલ્લામાં અત્યારે હાલ વરસાદી માહોલ છવાયેલો હોવાની માહિતી સામે આવી રહી છે। મહીસાગરમાં અલગ અલગ જગ્યાએ વરસી રહ્યો છે વરસાદ। લુણાવાડા, સંતરામપુર, કડાણામાં પણ વરસાદ થઈ રહ્યો છે। બાલાસિનોર, વીરપુર, ખાનપુરમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે। ફરી એકવાર વરસાદ પડતા વાતાવરણમાં બફારાથી રાહત મળી છે અને ઠંડક પ્રસરી ગઈ છે, જેના કારણે લોકોમાં પણ એક રીતે રાહત જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં છેલ્લા 4 દિવસ બાદ મેઘરાજાએ છે તે એન્ટ્રી કરી છે। હાલ આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। લુણાવાડા નગરના હાટડિયા બજાર, માંડવી બજાર, અસ્તાના બજાર સહિતના જે બજારો છે તે વિસ્તારોની અંદર ઢીચણસમા પાણી છે ભરાયા છે। હાલ આ દ્રશ્યો છે હાટડિયા બજારના। જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો પણ અહીંયા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। કેટલાક વાહન ચાલકોને તો ધક્કો મારવાનો વારો આવ્યો છે, કારણ કે ટાયરો ડૂબી જાય તેટલું પાણી હાટડિયા બજારમાંથી પસાર થઈ રહ્યું છે। આ જે લોકો જોઈ રહ્યા છો તેમજ વિદ્યાર્થી જોઈ રહ્યા છે જે સ્કૂલે જવા માટે પાણીમાંથી પસાર થઈ અને સ્કૂલે જવાનો વારો આવે છે। આ લુણાવાડા નગરનો મુખ્ય માર્ગ છે, જે દરકુલી દરવાજાથી ફુવારા ચોક તરફનો જે મુખ્ય માર્ગ છે તે હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। હાલ આપણે દ્રશ્યો છે તે બતાવવાનો ફરીથી પ્રયત્ન કરીશું। આ જે વાહન છે તે વાહનના ટાયરો પણ પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। એટલે મોડી રાતથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને લઈને હાલ મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા અનેક જગ્યાઓ પર પાણી છે તે ભરાયા છે। લુણાવાડા નગરની વાત કરીએ તો લુણાવાડા નગરના હાટડિયા બજાર, હુસેની ચોક, અસ્તાના બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે મહીસાગર જિલ્લાના ખાનપુર, બાલાસિનોર, કડાણા જેવા તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। ભદ્રપાલસિંહ સોલંકી, જી મીડિયા, મહીસાગર।